શહેરમાં રાંધણ ગેસની અછત અને કાળાબજારને કારણે હવે તેની સીધી અસર ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે। ગેસના સિલિન્ડર મળતા ન હોવાથી પરપ્રાંતીય શ્રમિકો વતન તરફ જવા લાગ્યા છે, જેના કારણે ઉદ્યોગકારોમાં કારીગરોની અછતની ભીતિ વધવા લાગી છે। કોરોના મહામારી દરમિયાન જે રીતે મોટા પ્રમાણમાં શ્રમિકો પોતાના વતન પરત ગયા હતા, તેવી જ સ્થિતિ ફરી સર્જાતી જોવા મળી છે। સુરતની અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અંદાજે 40 થી 50% જેટલા શ્રમિકો વતનની વાટ પકડી રહ્યા હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે। શહેરમાં ગેસની એવી અછત સર્જાઈ છે કે 1200 રૂપિયાનો સિલિન્ડર કાળાબજારમાં 4000 થી 5000 રૂપિયાના ઊંચા ભાવે વેચાઈ રહ્યો છે। હાલ તો પરિસ્થિતિ એવી બની ગઈ છે કે કાળાબજારમાં પણ સરળતાથી સિલિન્ડર મળી રહ્યા નથી। મર્યાદિત આવક ધરાવતા શ્રમિકો આ વિકટ પરિસ્થિતિથી કંટાળીને હિજરત કરવાની શરૂઆત કરી રહ્યા છે। વિવિધ ઉદ્યોગકારોએ સરકાર સમક્ષ આ સમસ્યાનો વચલો રસ્તો શોધવા માટે રજૂઆત કરી છે। બીજી તરફ યાર્નના ભાવમાં પણ વધારો થતા વિવિધ ઉદ્યોગોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તકવાદીઓ દ્વારા જે રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોની અંદર તકનો લાભ ઉઠાવીને ગેસના રાંધણ ગેસની અંદર અને ઇન્ડસ્ટ્રીયલ ગેસની અંદર જે કાળાબજારી કરવામાં આવી રહી છે, ત્યારે ચોક્કસ કારીગરોમાં એક ખોફ, એક ડરનો માહોલ ઊભો થયો છે અને કામદારો દ્વારા પોતાના વતનની અંદર પોતાના પરિવારજનો વસતા હોય તો કામદારો પોતાના વતનની વાટ પકડી છે। ઉપરાંત જે રીતે વિવિંગ ઉદ્યોગની અંદર વિવર્સો અને પડતા ઉપર પાટું છે 30 થી 40 રૂપિયા જે ભાવ વધારો આપી અને યાર્નના પ્રતિ કિલો યાર્નની જે ખરીદી કરવી પડે છે, એ સ્થિતિનું પણ નિર્માણ થયું છે। અને લોકડાઉન દરમિયાન જે કારીગરોને મુશ્કેલી વેઠવી પડી હતી, એ મુશ્કેલી ફરી વખત ન વેઠવી પડે એવું વિચારીને કામદારો જ્યારે વતનમાં જઈ રહ્યા છે, ત્યારે ઇન્ડસ્ટ્રીઝ બંધ થવા તરફ આગળ વધી રહી છે। ત્યારે તંત્રને અને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે આમાંથી ઉગારી લેવા અને ઇન્ડસ્ટ્રીઝ એન પ્રકારે ઇન્ડસ્ટ્રીઝ ચાલુ રહે એવો અમારો ભાવ છે, અમારો પ્રયાસ। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।